કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? રીપી ઈ લર્નિંગ હબની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો તો હવે આગળ ટોપિકની અંદર આપણે જોવાનું છે આજે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. JEE નીટની અંદર પણ ઘણી વખત આમાંથી પ્રશ્નો પૂછાઈ જાય છે, એટલે પરફેક્ટ અને બરાબર ધ્યાન આપજો. તો હવે તમને અહીંયા કીધેલું છે કે ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ. એ પહેલાં આવર કોષ્ટકમાં તત્વોની જગ્યા ખબર હોવી જોઈએ તમને. આપણે વાત થઈ ગઈ હતી, ખબર છે તમને કે આપણે બેટા માંગે કન્યા સુંદર બાપ રડે સમૂહ 2 ના તત્વો છે. LINA કેરપ્સેસસ ફરિયાદ કરે. આ ડી વિભાગના તત્વો જે છે એ તમે બધા યાદ ન રાખો તો ચાલશે, પણ હા આ બધા તમને આટલું લખતા આવડી જવું જોઈએ, આટલું લખતા આવડી જવું જોઈએ. બટાટા આલુ ગાજરીન થેલા, કાશી જટિલે, નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સબ ભિખારી. નીચેની લાઈન ન આવડે તો ચાલે, ઓર્ગેનેઝન ને મોસ્કોવિયમ ને ફ્લેરોવિયમ એ ચાલશે. ટૂંકમાં આટલો ભાગ આખો અને આટલો ભાગ લખતા આવડવો જોઈએ તો તમારું કામ થઈ જાય. ચાલો તો હવે આપણે ધાતુ, અધાતુ અને અર્ધધાતુની વાત કરવાની છે. તો એમના માટે સૌથી પહેલી વસ્તુ, આ બોરોન જે છે અહીંયાથી ભાગ પડે છે. આ જે છે, આ જે ઝીગઝાક વાકી ચૂકી રચના જે જોવા તમને મળે છે તે અર્ધધાતુ છે. આ બધી જ અર્ધધાતુ. અહીંયાથી આ બધી જે છે તે અધાતુ છે, અધાતુ. અને આ આખો ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો છો, અહીંયાથી આ એલ્યુમિનિયમ, ગેલિયમ, આ ટીન, ગેલિયમ, આ બીસમાં, આ બધી અહીંયાથી આ ડી વિભાગ આખો જ, ડી વિભાગ આખો, ઓકે, એસ વિભાગ આખો, એફ વિભાગ આખો, આ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ, આ એફ વિભાગ આખો જ ધાતુ તત્વ બધા જ. ડી વિભાગ આખો, પી વિભાગ એટલો, અને એસ વિભાગ અને એફ વિભાગ બધા ધાતુ તત્વો છે. એટલે ધાતુ તત્વો જે છે એની અંદર 78% 78% ધાતુ તત્વો છે. ટોટલ જે તત્વો જે છે એમાંથી ધાતુ તત્વો છે. ખ્યાલ સમજાતું છે ને? આપણે બધી જ લેંગ્વેજ આવશે, ખ્યાલ આવે ને? એરિયા બદલાય એમ લેંગ્વેજ બદલાય. અલગ અલગ એરિયાની અંદર આપણે કહીએ ને આવીએ છીએ અને જઈએ છીએ ને, તો તમે અલગ દક્ષિણમાં જાઓ તો એમ કે આવતા છે ને, જટા છે ને, ખાતા છે ને, નાતા છે ને. તો હવે અહીંયાથી આપણે બોરોનની વાત કરવાની છે. અહીંયાથી કે બોરોન જે છે એ ઘણી વખત ધાતુમાં લેવામાં આવે, અધાતુમાં લેવામાં આવે છે. તો પણ કારણ કે બોરોનની અંદર 60% તો જે છે ને પોર્શન અધાતુ છે. અહીંયા ટકા છે, ટકા. તો આ જે છે અધાતુ છે. ચાલો હવે આ બધો ભાગ ધાતુ તત્વો છે. આ ભાગ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, ક્લોરીન બધા અધાતુ. ટૂંકમાં તમને જગ્યા ખબર છે, તત્વની જગ્યા ખબર. આ તત્વ આ બાજુ આવે છે તો અધાતુ છે. ડી વિભાગમાં આવે છે તો ધાતુ જ હોય. એસમાં તો ફિક્સ ધાતુ જ હોય. હાઇડ્રોજનને બાદ કરી દેવાનો છે ભાઈ. હાઇડ્રોજન જે છે એ અધાતુમાં આવશે. કેમ? હાઇડ્રોજન તો અહીંયા મૂકેલો છે, બાકી વૈજ્ઞાનિકો હજી કન્ફ્યુઝ છે કે હાઇડ્રોજનને આપણે કઈ બાજુ મૂકવો. ઘણા આ બાજુ હોય, ઘણા આ બાજુ હોય. ફોર્મ ભરતા હોય ત્યારે 2 ઓપ્શન આવે, તમને ખબર છે ને? એમ ઘણા આ બાજુ હોય, ધાતુ અધાતુમાં હોય, ઘણા ધાતુમાં હોય, ઘણા બેન વચ્ચે હોય, બેયના લક્ષણો હોય, 50-50 છે. તો અર્ધધાતુ જે છે મેટાલોઇડ કહેવાય. આ નોન મેટલ, આ મેટલ અને આ મેટાલોઇડ 50-50. ખ્યાલ આવે ને? તો આ જે છે આ બધા અર્ધધાતુ તત્વો છે. તો આની બધી આપણે વાત કરવાની છે દોસ્તો. તો ચાલો ફટાફટ જોઈ લઈએ. આની અંદર અપવાદ પણ ઘણા બધા જે છે એમની પણ વાત કરી લઈએ. ચાલો તો સૌથી પહેલાં 78% જે છે એ ધાતુ તત્વો છે. પહેલી વાત કે ધાતુ તત્વો જે છે એ ઘન સ્વરૂપે હોય છે. પણ પારો છે, મર્ક્યુરી છે, એ તમને ખબર છે, મર્ક્યુરી જે છે એ પ્રવાહી છે. આ બધાને ખબર જ છે. હવે ધાતુના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા જ હોય. લોખંડ છે, કોપર છે, સિલ્વર છે, જલ્દી ઓગળે નહીં. ગલન બિંદુ એટલે ખબર છે ને, ઘનમાંથી પ્રવાહી બને, ઊંચા હોય ગલન બિંદુ. પણ ગેલિયમ અને સિઝિયમ બે જે છે ધાતુ જે છે એના ગલન બિંદુ નીચા છે. ગેલિયમ અને સિઝિયમ જે છે નીચા, એટલે તમે સિમ્પલ વસ્તુ વિચારો. આ સિઝિયમનું ગલન બિંદુ છે, આ ગેલિયમનું ગલન બિંદુ છે. 30°C રૂમ ટેમ્પરેચર. ઉનાળાની અંદર પદાર્થ પીળો હોય તો 30થી વધારે ટેમ્પરેચર હોય તો પદાર્થ પીળો હોય તો ઓગળી જાય. કેમ કે રૂમ ટેમ્પરેચર 30 હોય જ તે ઉનાળામાં. એટલે આ ધાતુ છે પણ જલ્દી પ્રવાહી બની જાય. નહીં તો મોટાભાગની ધાતુ કેવી હોય? ઘન હોય અને સખત હોય છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે અધાતુના ગલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. અધાતુના ગલન બિંદુ નીચા હોય. ઉદાહરણ તરીકે આ તમને ઘણી વખત એવો પ્રશ્ન આવે છે કે ભાઈ ક્લોરીન હોય, આ જે છે Br2 જે છે, ત્યારબાદ નાઇટ્રોજન, આને તમે વધારે ઓળખતા હોય, ઓક્સિજન છે. આ વાયુ સ્વરૂપે હોય. તમે કહો સર આ વાયુ છે ને આને ગલન બિંદુને શું લાગે વળી? હા, વાયુ છે
ભલે અત્યારે વાયુ છે પણ બહુ નીચું તાપમાન લઈ જાવ તો માઇનસમાં લઈ જાવ તો ક્યારેક તો ઘન બનતો હશે ને. તો એ ઘન બન્યો હોય બહુ નીચા તાપમાને ત્યારે કેટલા તાપમાને પાછો ઓગળે છે એને એનું ગલનબિંદુ કહેવાય. તો આ બધાના ગલનબિંદુ અધાતુના ગલનબિંદુ નીચા હોય છે, જલ્દી ઘનમાંથી પ્રવાહી બની જાય છે. પણ એમાંય અપવાદ છે. BC, આ BC ને ઓળખો છો ને તમને, બોરોન અને કાર્બન ઓળખતા જ હોય, તમને ખબર જ હોય. પણ આ તો હું જનરલી મારે વિગતવાર કહેવું પડે કે બોરોન અને કાર્બન. બોરોન તો ખાસ નહીં પણ કાર્બનને તમે જોયેલો છો. ગ્રેફાઇટ, હીરો એ કાર્બન જ છે. એ બંને ગલનબિંદુ ઊંચા છે. ગ્રેફાઇટનું ગલનબિંદુ ઊંચું હોય ને તમે પેન્સિલથી ભલે લખી શકો બરાબર, પણ એને ઓગળે નહીં જલ્દી. એ થોડુંક આમ સોફ્ટ અને ભૂકો થઈ જશે પણ ઓગળશે નહીં. ગલનબિંદુ ઊંચું છે ને, ખ્યાલ આવ્યો? એટલે આ જે છે ત્યારબાદ આપણે વાહકતાની પણ વાત કરવાની છે. ધાતુ છે એ જનરલી વાહક છે અને અધાતુ વિદ્યુતના કેવા છે? અવાહક. ધાતુ છે વિદ્યુતનું વહન કરે, નાના હતા ત્યારથી ભણતા એવા છો એટલે ફટાફટ નીકળી જઈએ આમાંથી, ખ્યાલ આવ્યો? પણ આમાં અપવાદ છે. ગ્રેફાઇટ છે, ગ્રેફાઇટ વિદ્યુતનું વહન કરે છે. અર્ધધાતુ તત્વો કયા કયા છે? બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક અને એન્ટીમની. આ ઝીગઝાક આપણે જોઈતી તે જ. પોલોનિયમ છે પણ પોલોનિયમ છે ને રેડિયો એક્ટિવ છે, એટલે રેડિયો એક્ટિવના વધારે આપણે અભ્યાસ કરવાની જરૂર હોય નહીં, એટલે એની કોઈ રાસાયણિક પ્રક્રિયા ન આપી હોય, ખ્યાલ આવ્યો? એટલે આ બધી જે છે અર્ધધાતુ તત્વો જે છે, ખ્યાલ આવ્યો? હવે વાત જોવાની છે એસિડિક, બેઝિક અને તટસ્થ. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખ્યાલ આવ્યો? થોડો ઘણો તમને ખબર છે પણ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આપણે, એટલે કે આ જે ટોપિકની અંદર છે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, પણ એની અંદર આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે ધાતુ તત્વો જે છે એના ઓક્સાઇડ કેવા, અધાતુના ઓક્સાઇડ કેવા. એ સવાલ જે છે JEE નીટની અંદર ઘણી વખત પૂછાઈ ગયો છે અને મારે એકદમ ડિટેલમાં તમને સમજાવવું છે. તો ચાલો એની વાત કરીએ. ધાતુના ઓક્સાઇડ અને અધાતુના ઓક્સાઇડ એટલે તો ખબર છે ને, આ ખબર હોવી જોઈએ. સોડિયમનો ઓક્સાઇડ કયો આવે? એને જો પહેલાં તો ઘણાને આ વસ્તુમાં અમુક વસ્તુ છે ને બેઝિક હોય તો એમાં મસ્ત ધ્યાન આપી દેવાનું તમારે. કેમ કે સોડિયમ સાથે ઓક્સિજન કેટલા લખી દેવા આમ, એને O2 કેમ આપણે નથી લખતા? ખ્યાલ આવ્યો? એને ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એ ઇલેક્ટ્રોન મેળવે તો કેટલા મેળવે? 2. સોડિયમ ગુમાવે તો બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, 1 ગુમાવે તો જેટલા ગુમાવે એટલા જ મેળવે ને. સીધી જ વસ્તુ છે કે જેટલા ગુમાવવાવાળા હોય એટલા જ મેળવવાવાળા હોય, ખ્યાલ આવ્યો ને તમને? એટલે આ બધી બાબતો યાદ રાખવાની છે. તો આમાં મેળવવાવાળા કેટલા છે? 2, તો ગુમાવવાવાળા 2 હોવા જોઈએ, એટલે સોડિયમ 2 લખાય. એટલે આપણે શું લખીએ? Na2O. પણ કેલ્શિયમ લખવો હોય, કેલ્શિયમ સાથે ઓક્સિજન, તો આ 2 મેળવે છે. તો કેલ્શિયમ સમૂહ 2નું તત્વ છે. બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન હોય તો એકલો 2 ગુમાવે, 2 ગુમાવે ને 2 મેળવે તો CaO લખાય. એનું અણુસૂત્ર શું લખાય? CaO લખાય. એટલે આવી બધી બાબત. આ ઓક્સાઇડ છે, ઓક્સિજન સાથે જોડાય તો ઓક્સાઇડ છે. તો આ ધાતુના ઓક્સાઇડ જે છે એ બેઝિક હોય અને અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. આવો નોર્મલ ખ્યાલ હોય જ છે તમને, પણ આપણે ડિટેલમાં લેવાનું છે દોસ્તો. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, પણ આને મસ્ત રીતે વધારે ડિટેલમાં લેવાનું છે. એ પહેલાં તમને ઓક્સિડેશન આંક આવડવા જોઈએ. જો ઓક્સિડેશન આંક નથી આવડતા, ઓક્સિડેશન આંક તમને આવડશે રેડોક્સ પ્રક્રિયા નામનું ચેપ્ટર ચાલે ત્યારે. પણ આ ધાતુ અધાતુવાળો ટોપિક છે એટલા માટે હું અત્યારે લઉં છું, કેમ કે આની સાથે છે મેન. એટલે તમને કદાચ ઓક્સિડેશન આંક ન આવડતા હોય તો આ ટોપિક જોવાનો બાકી રાખી દેવો, ખાસ રિક્વેસ્ટ છે. કેમ કે ઓક્સિડેશન આંક આવડે તો આની અંદર માસ્ટરી હોય ને તો તમને આ ટોપિક આવડશે આગળ હવે જે શીખવા જઈ રહ્યો છું તે, ખ્યાલ આવ્યું? તો ઓક્સિડેશન આંક આવડતા હોય ને તો તમને ફટાફટ ખબર પડી જશે. અને જો તમારે બાકી હોય શીખવાનું ઓક્સિડેશન આંક, મોટાભાગના સ્ટુડન્ટને બાકી જ હોય છે, બરાબર છે? અને આ થોડું ઘણું 10માં શીખ્યા હોય છે. જો આવડતું હોય થોડું ઘણું તો અત્યારે જોઈ લેવાના, નહીં તો પછી રેડોક્સ ચાલી જાય ત્યારે પાછું આ ચેપ્ટરમાં આવી અને પાછું તમે જોઈ શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ધાતુના ઓક્સાઇડ, અધાતુના ઓક્સાઇડ, અર્ધધાતુના ઓક્સાઇડ કેવા હશે? એસિડિક, બેઝિક, તટસ્થ. ચાલો તો એની અંદર આપણે જઈએ છીએ, એટલે મસ્ત રીતે આપણે ભણવાનું. ચાલો મિત્રો, તો હવે આપણે અધાતુની વાત કરવાની છે. ધાતુ, અધાતુ અને અર્ધધાતુના ઓક્સાઇડ એની અંદર કઈ રીતે આવશે? જો આટલી નોર્મલ વસ્તુ તમને આપી છે કે ભાઈ સમૂહ 13, 14, 15 અને 16, એની અંદર અધાતુ કયા છે? અધાતુ અને અર્ધધાતુ. અધાતુ પહેલી સાઈડ છે, બરાબર છે? અર્ધધાતુ આ બાજુ છે.
અને એના આ બાજુ ધાતુ તત્વ છે. તો અર્ધ ધાતુ જે છે અહીંયા ઝિગઝેગ જે તમને ખબર જ છે, આ બોરોન છે, ઓકે, સિલિકોન જર્મેનિયમ છે, આ ઝિગઝેગ જે ખબર જ છે તમને. ત્યારબાદ ટેલ્યુરિયમ અને પોલોનિયમ. પોલોનિયમને ખાસ ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો આ બધી જો ધાતુ છે ને, ધાતુના ઓક્સાઇડ, આ પહેલાં હું તમને વાત કરી દઉં કે તમારી પાસે 3 ઓપ્શન છે, ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ. હવે ધાતુના ઓક્સાઇડ એના પછી અર્ધ ધાતુના ઓક્સાઇડ, અધાતુ પહેલા લખી નાખીએ, અધાતુના ઓક્સાઇડ અને અર્ધ ધાતુના ઓક્સાઇડ. અર્ધ ધાતુના ઓક્સાઇડ. ચાલો, આ 3 ઓક્સાઇડ છે તમારી પાસે, ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ. જોજો હવે મજા આવે એવું કામ છે ને, થોડુંક ડિટેલમાં છે. આ પહેલાં મેં તમને કીધું કે ઓક્સિડેશન આંક જરૂરી છે, અને જો ન આવડતા હોય તો આમાંથી પહેલાં શીખી પણ શકો છો, અને આગળ શીખેલા હોય તો વધારે બેસ્ટ પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ ZEE નીટ માટે બહુ જ અગત્યનો ટોપિક છે, એટલા માટે બરાબર અને વ્યવસ્થિત તમે ધ્યાન આપજો. જો આટલી વસ્તુ છે તમારી પાસે, ધાતુના ઓક્સાઇડ છે, પછી અધાતુના ઓક્સાઇડ છે અને અર્ધ ધાતુના ઓક્સાઇડ છે. ચાલો, તો હવે ત્રણેયની અંદરથી આપણે જો વાત કરીએ તો ધાતુના ઓક્સાઇડ હોય તો કન્ડિશન કેવી હોય? જોજો બરાબર. જો ધાતુ છે તમારી પાસે, સમૂહ 1, 2, સમૂહ 13, એમાંય ધાતુ છે, ડી વિભાગ આખો ધાતુ તત્વ છે, એફ વિભાગ આખો ધાતુ તત્વ છે, તો એના બધાય ઓક્સાઇડ કેવા હશે? એસિડિક, બેઝિક. જનરલી તો એવું કહેવાય કે ધાતુના ઓક્સાઇડ હોય બેઝિક હોય, પણ 100% રૂલ્સ નથી લાગુ પડતો દોસ્ત, અને અપવાદ હોય છે, અને એ જ પરીક્ષામાં પૂછે છે. એના માટે આપણે પરફેક્ટ તૈયારી કરવાની છે, તો બરાબર ધ્યાન આપજો. જો ધાતુ તત્વ છે અને એની ઓક્સિડેશન અવસ્થા 1, 2 અને 3 છે, +1, +2 અને +3 છે, તો એના ઓક્સાઇડ છે એ બેઝિક હશે. કેવા હશે? બેઝિક. જો એની ઓક્સિડેશન અવસ્થા જે છે +4 હોય તો ઉભય ગુણધર્મી હશે. ઉભય ગુણધર્મી. ઉભય ગુણધર્મી એટલે તમને ખબર છે ને, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે એ એસિડ તરીકે વર્તે અને બેઝ તરીકે વર્તે. એસિડ હોય એ બેઝ સાથે પ્રક્રિયા કરે, અને બેઝ હોય એ એસિડ સાથે પ્રક્રિયા કરે, એટલે એ બંને સાથે પ્રક્રિયા કરશે. એટલે જે ધાતુની ઓક્સિડેશન અવસ્થા +4 છે તેના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી હશે. ચાલો, જે ધાતુની ઓક્સિડેશન અવસ્થા 5, 6 અને 7 છે, બરાબર છે, 5, 6 અને 7 પ્લસ છે, ઓકે, તે એસિડિક હશે. આ ખાસ ધ્યાન રાખજો. આપણે 3 વસ્તુ ભણ્યા છીએ અત્યારે, એસિડિક, બેઝિક અને તટસ્થ માટે. તટસ્થ હજુ બાકી છે. આ જે છે કેવા છે? બેઝિક ઓક્સાઇડ છે. 1, 2 અને 3 ધાતુ છે, એની ઓક્સિડેશન અવસ્થા 1 છે, 2 છે અને 3 છે, તો એના ઓક્સાઇડ બેઝિક. ધાતુ એટલે કોણ ખબર? સમૂહ 1, 2, ડી વિભાગ આખો, પછી આમ જ્યાં જઈએ તેમ પી વિભાગમાં તો બધું પરચૂર્ણ મિક્સ છે. તો એની ઓક્સિડેશન અવસ્થા 4 છે તો ઉભય ગુણધર્મી, અને 5, 6 અને 7 છે તો એસિડિક હશે ધાતુ. હવે અધાતુની વાત કરીએ. અધાતુ એટલે ઝિગઝેગ હતી એનાથી ઉપર, આ બોરોન, એલ્યુમિનિયમ, આ બધું ઉપર, તો એની અંદર કઈ રીતના છે? તો અધાતુ જે છે ને એના ઓક્સાઇડ બધા જ એસિડિક. એસિડિક. ખ્યાલ આવ્યો? તો પણ તટસ્થ પણ છે. અપવાદ હોય જ. અપવાદ. ખ્યાલ આવ્યો? જોજો બરાબર. નોકો, CO, NO, નટુ પાણી, H2O. ચાલો, આવી જશે. ખ્યાલ આવ્યો? નટુ પાણી અહીંયાથી થોડુંક આવી રીતે લઈ લઈએ. નોકો, નટુ પાણી, NO, CO, N2O અને H2O જે છે, આ તટસ્થ ઓક્સાઇડ છે. કેવા છે? તટસ્થ અને ઉભય ગુણધર્મીમાં ફેર છે. કેમ? તટસ્થ હોય ને એ એસિડ સાથે પ્રક્રિયા ન કરે અને બેઝ સાથે ન કરે, કોઈ સાથે પ્રક્રિયા ન કરે છે, બરાબર છે. એટલે આ જે છે ઓક્સાઇડ જે છે ને એ તટસ્થ છે. અપવાદ એટલે કે તટસ્થ. અહીંયા તટસ્થ છે. ચાલો, આને પણ આપણે લઈ લઈએ. આ જે છે અપવાદ છે, આ તટસ્થ છે, એટલે આ પણ ખાસ ધ્યાન રાખજો. અને અર્ધ ધાતુ હોય તો એના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી નહીં હોય, બધા જ ઉભય ગુણધર્મી નહીં હોય.
અલગ અલગ છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા કયા કયા આવે છે? જો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો અહીંયા જર્મેનિયમ છે, એની ખાસ વાત કરવાની છે. જર્મેનિયમ, આ ગેલિયમ તો ધાતુમાં જ આવે છે, પણ તો એ બધું અલગ અલગ બહુ અપવાદની દુકાન છે આખી. એટલે એવું હોય તો આ વિડીયો 2 થી 3 વખત જોજો, પણ ઇમ્પોર્ટન્ટ બહુ છે. તો ચાલો, ગેલિયમ, પછી જર્મેનિયમ, પછી આર્સેનિક, એન્ટીમની, ખ્યાલ આવ્યો, પછી ટેલ્યુરિયમ. આ બધાની અંદર અપવાદ બહુ છે. આ પોલોનિયમ ને આ સેલેનિયમ. પોલોનિયમની તો વાત જ નહીં કરવાની, ચાલો, કેમ કે રેડિયો સક્રિય છે એટલે હું એને ઇરેઝ કરી દઉં છું. ઓકે, ચાલો. તો હવે આ બધામાં કયા ધાતુ, કયા અધાતુ, અર્ધ ધાતુ, બહુ મોટી માથાકૂટ છે દોસ્તો, એટલે શાંતિથી ધ્યાન આપજો. એ આખી આપણે સોલ્વ આઉટ કરવાની છે, કારણ કે પરીક્ષાવાળા આવું જ ગોતતા હોય, એને ડિફિકલ્ટ સવાલ કાઢવો તો કાઢે ક્યાંથી? સીધો હોય તો આવડી જ જાય કે ભાઈ ધાતુના ઓક્સાઇડ હોય ને બેઝિક હોય. તો સોડિયમ ઓક્સાઇડ Na2O આ બેઝિક જ હશે, ધાતુ છે, બરાબર છે. આમ પૂછી નાખ્યું, નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે, આનો ઓક્સાઇડ છે, આમ આ બાજુથી કોઈ પૂછી નાખ્યું, બરાબર છે. N2O5 છે, તો આ એસિડિક જ હોય, કેમ કે આ એસિડિક અધાતુ છે, એ એસિડિક છે. ધાતુ છે એ બેઝિક, પણ આવા સહેલા પ્રશ્ન નથી પૂછતા, ડિફિકલ્ટ પૂછે. એટલે પ્રેમથી ધ્યાન આપજો, અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપજો, કારણ કે મેઇન વસ્તુ હવે જ સ્ટાર્ટ થાય છે. તો હવે અહીંયાથી આર્સેનિક અને એન્ટીમની જે છે એની અંદર ઓપ્શન છે આર્સેનિક +3 અને એન્ટીમની જે છે એન્ટીમની +3 છે. આ ઉભય ગુણધર્મી છે, ઓક્સાઇડ છે, અને આ બાકીના બધા જ એસિડિક છે, બરાબર છે. આની પ્રેક્ટિસ કરશું ને તો 100% તમને યાદ રહી જશે, અને એના માટેની એક વ્યવસ્થા પણ મેં તમને કરી છે. તો ચાલો એ આપણે જોઈએ ખાસ. આ બધાને યાદ રાખવા શું કરવું? આ તો ફટાફટ યાદ રહી જશે. ધાતુના ઓક્સાઇડ, ખ્યાલ આવ્યો ને? અધાતુના ઓક્સાઇડ બધા એસિડિક જ હોય, એ ટેન્શન વગરનું. અધાતુ જોયું એટલે એસિડિક જ લખી દેવાનું છે, ખ્યાલ આવ્યો? પણ અર્ધ ધાતુવાળું લોચા લાપસીવાળું છે કામકાજ બધું. એના માટે શું કરશું? તો એના માટે યાદ રાખો, જો ગાય હો જિંગલ બેલ, ગાય હો જિંગલ બેલ, જિંગલ બેલ, सुना करो सब मन में आस्था लिए થોડોક ટાઈમ આપજો, ટાઈમ આપો, વાર લાગે એમ કામ સારું થાય. ગાય વો જિંગલ બેલ, સુના કરો સબ મન में आस्था लिए. ચાલો, ગાય એટલે શું આવશે? ગાય એટલે ગે આવશે, ગેલિયમ. ચાલો, અહીં ગે પણ લખી શકો, પણ નથી લખવું આપણે. આ જે છે ગેલિયમ. વો એટલે વેનેડિયમ, પણ વેનેડિયમની +5 ઓક્સિડેશન અવસ્થા લેવાની છે મિત્ર. ચાલો, જિંગલ એટલે ઝિંક, બેલ BE અને એલ્યુમિનિયમ, બેલ, બરાબર છે. બેરિલિયમ અને એલ્યુમિનિયમ. સુના કરો SN, કરો સુના કરો ક્રોમિયમ +3. આ યાદ રાખજો, ક્રોમિયમ +3 જ છે. ખ્યાલ આવ્યો? સબ SB, આમાં પણ +3. મન, ઓકે, મેંગેનીઝ +4 વાલા, ઓકે. આસ્થા એટલે આર્સેનિક, SB AS +3. અને લીએ, આસ્થા લીએ એટલે લેડ એટલે PB, લેડ લીએ. गाय वो जिंगल बेल, सुना करो सब मन में आस्था लिए. गाय ગેલિયમ, વેનેડિયમ +5, જિંગલનો ZN, બેલ B અને એલ્યુમિનિયમ. જોજો બરાબર શાંતિથી. સુના કરો SN, ક્રોમિયમ +3, સુના કરો ક્રોમિયમ +3, सब SB +3, सब SB. મેંગેનીઝ मन में મેંગેનીઝ +4, आस्था आर्सेनिक અને લીએ લેડ. સુના કરો સબ મન મેં આસ્થા લીએ, ઓકે. સુના કરો સબ મન મેં આસ્થા લીએ. ખાસ અહીંયાથી પણ અગત્યનું છે. હવે જે ઓક્સિડેશન અવસ્થા નથી લખી મેં, ધારો કે અહીંયા ગેલિયમમાં નથી લખી, તો એના બધા જ ઓક્સાઇડ જે છે એ ઉભય ગુણધર્મી છે. હવે આ જે કી મેં તમને આપી છે, આટલા નંગ, આટલા મિત્રો જે છે એ ઉભય ગુણધર્મી છે. આ જે રાઉન્ડ કરી દઉં છું, આ બધા જ કેવા છે? ઉભય ગુણધર્મી છે. આ બધા જ. વેનેડિયમનો +5 જ ઉભય ગુણધર્મી છે. ઝિંકના બધા ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે. બેરિલિયમના બધા ઓક્સાઇડ ઉભય ગુણધર્મી, એલ્યુમિનિયમના બધા ઉભય ગુણધર્મી.
એટલે ઉભય ગુણધર્મીને યાદ રાખી લો તો આ બાજુ એસિડિક વાળા છે, એટલે કે ધાતુ તત્વ જે છે એ બેઝિક છે અને અધાતુ એસિડિક છે, ઓટોમેટિક યાદ રહી જશે. હેલો, એટલે ટીન છે એના બધા ઓક્સાઇડ જે છે એ ઉભય ગુણધર્મી છે. ક્રોમિયમનો +3 વાળો જ ઉભય ગુણધર્મી છે. ટાઈમ આપવો પડશે, એના વગર નહીં થાય. અને બીજી એક ખાસ રિક્વેસ્ટ છે, ઓક્સિડેશન અવસ્થા આવડવી જોઈએ. ન આવડતી તો કંઈ વાંધો નહીં, ટેન્શન નથી લેવાનું, પણ એ જ્યારે શીખો ત્યારે આ ટોપિક પાછો રિવિઝન કરી લેવાનો છે. ખ્યાલ આવ્યો? કારણ કે એ નહીં આવડતું હોય તો અમને થોડીક તકલીફ પડશે, થોડીક વીસ પડશે. એટલે આ જે છે એન્ટીમની જે છે Sb+3 Mn+4 અને આર્સેનિક +3 અને લેડ પીબીની બધી જ ઓક્સિડેશન અવસ્થા. ખ્યાલ આવ્યો ને? આ જે છે ઉભય ગુણધર્મી છે, આટલું યાદ રાખવાનું છે. પીબીની +2 અને +4 બે આવ્યા છે, બે ઉભય ગુણધર્મી છે. કારણ કે મોટાભાગના છોકરાને આની અંદર બહુ કન્ફ્યુઝ થતા હોય છે. થોડું ઘણું ઉપર ચાલુ શીખી લે અને પછી ટેન્શન લિયાજ કરે પછી કે આમાં નથી આવડતું. આટલું શીખી લો, ટેન્શન દૂર તમારું. હા, ખ્યાલ આવ્યો? ચાલો, તો હવે આની અંદર આપણે વાત કરીએ અને પ્રેક્ટિસ કરીએ તો તમને વધારે મજા આવશે. તો ચાલો, કારણ કે પ્રેક્ટિસ કરો ને તો જ તમને આવડે, નહીં તો આવડે નહીં. ચાલો, ગાય वो जिंगल बेल सुना करो सब मन में आस्था लिए. गाय गैलियम वेनेडियम +5 जिंगल Zn बेल बेरिलियम एल्यूमिनियम सुना करो टीन क्रोमियम +3 ख्याल आयो ने सब Sb मन में आस्था लिए. ચાલો, લેડ ખ્યાલ આવ્યો? હવે જો લિથિયમ ઓક્સાઇડ, પહેલાં તો તમને જગ્યા ખબર હોવી જોઈએ. લિથિયમ આવે ક્યાં? શાંતિથી વિચારો. આવર કોષ્ટક આખું ન આવડતું હોય તો સામે રાખો. અત્યારે ધીમે ધીમે પ્રેક્ટિસ થશે તો આવડી જશે. લિથિયમ ક્યાં આવે? સમૂહ 1નું તત્વ છે. Li Na K રફસે સસ ફરિયાદ કરે. ખ્યાલ આવ્યો ને? એટલે લિથિયમ છે સમૂહ 1નું તત્વ. આમાં કંઈ અપવાદનું ટેન્શન જ નથી. સમૂહ 1 ધાતુ તો બેઝિક. તો આ ઓક્સાઇડ કેવો છે? બેઝિક છે. ચાલો, આ બેઝિક છે. બેઝિકનું એવું હોય તો ખાલી હું બીજ લખું, બરાબર છે? BO ગાયવો જિંગલ બેલ આવ્યો, બેલ આયરો ક્યાં ગયો? અહીંયા જ બેલ બી એના ઓક્સાઇડ જે હોય તે, બરાબર છે? ઓક્સિડેશન અવસ્થા જે કંઈ પણ હોય બધા ઉભય ગુણધર્મી જ છે. તો આ ઉભય ગુણધર્મી ઉગુ લખી નાખું છું. ખ્યાલ આવ્યો ને? B2O3 બોરોન છે એ અધાતુ છે. મેં તમને વાત કરી હતી, ખબર છે? આવું થોડું ડિટેલમાં યાદ રાખતો. 60% છે ને અધાતુનો ગુણધર્મ છે. એટલે અધાતુનો ઓક્સાઇડ કેવો હોય? એસિડિક હોય છે. તો આ એસિડિક છે. ઓકે, તમે વ્યવસ્થિત એવું હોય તો સાઈડમાં સામે લખતા જજો. CO નાકો આપણે વાત કરી જ હતી. CO NO N2 અને H2O તટસ્થ છે. તો આ તટસ્થ. કાર્બન ડાયોક્સાઇડ CO2 અધાતુમાં આવે છે. લિસ્ટમાં જુઓ તમે, અધાતુની લિસ્ટની અંદર આવે. અહીંયા જો કાર્બન છે, આ જે કાર્બન અહીંયા, આ કાર્બન અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. અધાતુના ઓક્સાઇડ એસિડિક. તો આ એસિડિક થશે. એના પછી NO તટસ્થમાં આવે. તટસ્થ. N2O પણ તટસ્થ. આપણે 4 ઓપ્શન યાદ રાખ્યા હતા, ખબર છે ને તમને? CO NO N2O અને H2O આ બધા તટસ્થમાં આવશે. ચાલો, ત્યારબાદ N2O5 નાઇટ્રોજનની જગ્યા ક્યાં છે? સમૂહ 15નું તત્વ ઉપર છે. અધાતુ ટેન્શન વગર લખી દો. એસિડિક આવે. અધાતુ એટલે એસિડિક. એલ્યુમિનિયમ શેમાં આવતું હતું? જિંગલ બેલ. આયરું જિંગલ બેલ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમના ગમે તે ઓક્સાઇડ હોય ઉગું જ લખી દેવાનું. ઉભય ગુણધર્મી. SiO2 સિલિકા. શીલા દીદી, આપણે દીદી જ કહેવાય, તમારે જે કહેવું ખ્યાલ. SiO2 એટલે રેતી, સિલિકોન ડાયોક્સાઇડ. સિલિકોન ક્યાં આવતો હતો? સિલિકોનનો ઓક્સાઇડ જે છે, સિલિકોન ભલે અર્ધ ધાતુ પણ સિલિકોનના ઓક્સાઇડ એસિડિક છે. આ ધ્યાન રાખજો. સિલિકોનના ઓક્સાઇડ હવે પ્રેક્ટિસ કરેલી છે તો તમને દોસ્ત યાદ રહે. ખ્યાલ આવે ને? આ એસિડિક છે. જેટલી વધારે પ્રેક્ટિસ ને એટલી તમને વધારે મજા આવશે. Cl2O7 Cl ક્લોરીન ક્યાં આવતો હતો? સમૂહ 17નું તત્વ. ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન. અધાતુ એટલે એસિડિક જ. એસિડિક. ચાલો, V2O5 હવે ઓક્સિડેશન અવસ્થાની જરૂર પડી દોસ્ત. વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે તો વેનેડિયમ પેન્ટોક્સાઇડની અંદર વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા કઈ છે?
V2O5 હું અહીંયા જ રફ કામ કરી નાખું છું, ખ્યાલ આવ્યો ને? V2O5 ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય એવા કેટલા નંગ છે દોસ્ત? અહીંયા 5 છે. 5 એટલે 5 દુ કેટલા થયા? 10. -10 થયા. તો અહીંયા પ્લસ આ મારે ઓક્સિડેશન અવસ્થા અત્યારે શીખવાની ન હોય, આ તો ત્રીજું ચેપ્ટર છે ને એટલે કહું છું, બાકી તો તમને આવડી જાય પછી મારે કહેવું પણ નહીં પડે. ખ્યાલ આવ્યો ને? +5 છે, +10 થઈ ટોટલ. પણ એ +10 છે એ કેટલા વચ્ચે છે? +10 બે વચ્ચે. તો એકની કેટલી થઈ? એક વેનેડિયમની કેટલી થઈ? +5. તો વેનેડિયમ +5 ઓક્સિડેશન અવસ્થા છે. ખબર પડી? +5 વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા છે. એટલા માટે વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા પહેલા ગણતા તમને ખ્યાલ હોવો જોઈએ ને આવડવું જોઈએ. V+5 છે. V+5 ગાયો જિંગલ બેલ સુના કરો વો +5 ખ્યાલ આવ્યો ને? ઉભય ગુણધર્મી છે. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉભય ગુણધર્મી છે. ખ્યાલ આવ્યો? એટલે આપવાદની દુકાન છે અને મસ્ત આપણે સેટ કરવાની છે, મોલમાં કન્વર્ટ કરવાનું છે, સારું કામ કરવાનું છે. MnO. હવે ધ્યાન આપો, મેંગેનીઝ છે ને એ ધાતુ છે, ડી વિભાગની ધાતુ તત્વ છે. ડી વિભાગ સ્કેટિવે, ક્રોમે, આઇકોની, કોજી. હવે ધાતુ તત્વ હોય ને ત્યારે તમારી પાસે ઓપ્શન હતા, 3 ઓપ્શન હતા. યાદ કરો, પહેલા યાદ કરો પછી ફરી યાદ કરો. જો ધાતુ તત્વ હોય ને તો 3 ઓપ્શન. ઓક્સિડેશન અવસ્થા 1, 2 ને 3 તો ઓક્સાઇડ બેઝિક. ઓક્સિડેશન અવસ્થા 4 તો ઉભય ગુણધર્મી, અને 5, 6, 7 તો એસિડિક. અને આવું તમારી બુકમાં સામે લખી રાખો ને જુઓ. આ પછી તમને યાદ હશે પછી કોઈ વાંધો નથી. જો હવે Mnની ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજનની -2 તો Mnની કેટલી થાય? +2. એટલે ધાતુ છે ઓક્સિડેશન અવસ્થા 1, 2 ને 3 તો બેઝિક. આ ઓક્સાઇડ કેવો છે? બેઝિક છે. અગાડી Mnની ઓક્સિડેશન અવસ્થા +4. ગાયો जिंगल बेल सुना करो सब मन में आशा लिए, मन में Mn+4 ઉભય ગુણધર્મી. ઓકે, ઉભય ગુણધર્મી થઈ ગયું. આવી બધી બાબતો યાદ રાખવાની છે, હજુ પ્રેક્ટિસ જોઈએ જ છે આપણે. Mn આપણે જો અહીંયા કયો જોઈએ? Mn આપણે +2 +4. હવે અહીંયા Mn કયો છે? અહીંયા Mnની ઓક્સિડેશન અવસ્થા +7 છે. ગણતરી કરી લેજો તમે. +7 છે Mnની ઓક્સિડેશન. કેમ કે અહીંયા ઓક્સિજનની -2 હોય, -2 એવું કેટલી વખત 7 એટલે -14 થાય. તો અહીંયા +14 આવે, પણ +14 તો 1ના ભાગમાં કેટલી આવે? +7. તો +7 એટલે ધાતુ ઓક્સિડેશન અવસ્થા 5, 6, 7 તો કેવો હોય? ઓક્સાઇડ એસિડિક હોય. એટલે આ એસિડિક છે. Mn કેવો છે? એસિડિક છે. ઓકે. ZnO ગાયો જિંગલ બેલ, જિંગલ ઝિંક ક્યાં ગયો? ગાયો જિંગલ ઉભય ગુણધર્મી. ઝિંકનો ઓક્સાઇડ કેવો છે? ઉભય ગુણધર્મી. પછી GO ખાસ ધ્યાન રાખજો, આ ગેલિયમ નથી, જર્મેનિયમ છે. ગેલિયમ હોત ને તો એનો ઓક્સાઇડ GaO હોય ને તો ઉભય ગુણધર્મી હોય. આ તો ગેલિયમ નથી, જર્મેનિયમ છે. આ જર્મેનિયમ છે તો આના ઓક્સાઇડ છે એસિડિક હોય. ખ્યાલ આવ્યો? એટલે આવા અપવાદ આવે છે, ધ્યાન રાખતા જજો. એસિડિક છે. ગાયો જિંગલ બેલ સુના કરો SN આનો ઓક્સાઇડ SN અને SN કેવા થશે? ઉભય ગુણધર્મી. ખ્યાલ આવ્યો? આના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી. ત્યારબાદ I2O5 આયોડિન. આયોડિન ક્યાં આવે દોસ્ત? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. ખ્યાલ આવ્યો? હેલોજન અધાતુ તત્વ. અધાતુનો ઓક્સાઇડ કેવો હોય? એસિડિક. ખ્યાલ આવ્યો? આર્સેનિક. આર્સેનિકમાં આપણે ખાસ વાત થઈ હતી. ક્યાં ગયું? આર્યું આર્સેનિક જે છે ને, 2 વસ્તુ જે છે, આર્સેનિક +3 અને એન્ટીમની +3 તો ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી. અહીંયા આર્સેનિકની ઓક્સિડેશન અવસ્થા ગણો તો +3 છે. ખ્યાલ આવ્યો? તો એ જે છે ઉભય ગુણધર્મી છે. ઓક્સિડેશન અવસ્થા જરાક ગણી લેજો તમે. દર વખતે મારે કેવું થોડોક ટાઈમ વધારે જશે એટલા માટે. ખ્યાલ આવ્યો ને? અહીંયા આર્સેનિકની ઓક્સિડેશન અવસ્થા +5 છે. ખ્યાલ આવ્યો ને? અને ઓછી આવડતી હોય ટેન્શન નહીં લેતા, રેડોક્સ ચાલે તો પાછું એક વખત આ થિયરી પાછી જોઈ લેવાની. ગાયો જિંગલ બેલ સુના કરો સબ મન મેં આસ્થા લઈને જોઈ લેવાની. તો +5 છે તો જો +3 હોય ને ઓક્સિડેશન અવસ્થા +3 આર્સેનિક અને એન્ટીમની તો ઉભય ગુણધર્મી. પણ +5 હોય તો એસિડિક. સેમ એન્ટીમની +3 તો ઉભય ગુણધર્મી. અહીંયા +3 ઓક્સિડેશન અવસ્થા છે તો ઉભય ગુણધર્મી છે. એન્ટીમની જ છે પણ +5 ઓક્સિડેશન અવસ્થા છે તો એસિડિક આવશે. ખ્યાલ આવ્યો? બિસ્મથ ધાતુ છે કે અધાતુ છે? પહેલાં જુઓ, બિસ્મથ જે છે એ ધાતુ તત્વ છે, આ અધાતુ તત્વ છે. તો
તો ધાતુ તત્વમાં આપણે વાત થઈ કે 1, 2 ને 3 ઓક્સિડેશન અવસ્થા હોય તો બેઝિક. તો અહીંયા બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા +3 છે, અહીંયા બિસ્મથની ઓક્સિડેશન અવસ્થા +5 છે. તો +3 ઓક્સિડેશન અવસ્થા હોય તો બેઝિક હોય, અને +5 ઓક્સિડેશન અવસ્થા હોય તો એસિડિક હોય. બધી જ ધાતુ બેઝિક નથી. 1, 2 ને 3 ઓક્સિડેશન અવસ્થાવાળી જ બેઝિક છે, 5, 6, 7 વાળી એસિડિક છે. બસ આવી મસ્ત પ્રેક્ટિસ કરો, ડિટેલમાં જાઓ, ઊંડાણમાં જાઓ, 100% માર્ક્સ આવે ને આવે જ. પણ શાંતિપૂર્વક અને વ્યવસ્થિત તૈયારી કરવાની છે, પ્રિપેરેશન કરવાની છે. ખ્યાલ આવ્યો ને? એટલે આવું ડિટેલમાં નોલેજ મેળવવા માટે થોડોક ટાઈમ આપવું પડે તમારે. અને આને 2-3 વખત તૈયાર કરો, લખી રાખો શોર્ટકટ. પરીક્ષામાં જ્યારે જતા હોય ત્યારે પાછું એક વખત યાદ કરી લો. ઘણી વખત તમે વાંચશો, 12માં પહોંચો ત્યાં સુધી કેટલી વખત આને વાંચી લો, યાદ રહી જ જાય તમને. પણ પ્રેક્ટિસ કરવી પડે. અને મેં કીધું એક રિક્વેસ્ટ મેં તમને કીધું તેમ કે ઓક્સિડેશન અવસ્થા ગણતા આવડવું જોઈએ. ખ્યાલ આવ્યો? ચાલો, તો આ વસ્તુ જે છે આપણે એટલે સુધી રાખશું. તો એસિડિક, બેઝિક, ઓક્સાઇડ કઈ રીતે છે તો ડિટેલમાં મસ્ત રીતે આપણે ભણ્યા, તો એને વ્યવસ્થિત આ નોટમાં લખી લેજો. ચાલો, થેન્ક યુ.